हरे शंभो शंभु शंभो हरे 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 शंभो शंभु शंभु हरे हरे मुसव्याप्यात्रास्ति जननी भव संति सदा सती मार्गिन से या समुद्रनी रेती છે અને એ રેતીમાંથી બનાવેલ શિવલિંગ બનાવી રાખો અને એની આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એ બધા મુનિઓની આજ્ઞા થઈ અને ભગવાને અહીંયા સુંદર બધા રેતીનો શિવલિંગ બનાવ્યો અને જ્યાં રેતીનો શિવલિંગ બન્યો અને એ આકાશમાંથી જ્યાં કહેવાય એ પુણ્ય વૃત્તિ દયા भगवान रुद्रजी कहवाए પોતાના અંશ શરીર ભગવાન શંકરજી કહેવાય કે એ રેતીના શિવલિંગની અંદર બનાવ્યા અને જ્યાં ભગવાન પ્રતિષ્ઠાનો વસ્તુ બોલ્યો અને એ વસ્તુના રહેકાર થવા મળ્યો જ્યાં પ્રતિષ્ઠા થયો જ્યાં પ્રતિષ્ઠા થઈ આઠ ભૂમિકા અને એ જ વખતે બરોબર હનુમાનજી આવ્યા हाथ शिवलिंग नहीं हनुमान जी भगवान ने जगह भगवान शिवलिंग वो जो तो हनुमान जी क्या तो शिवलिंग स्थापना नहीं है और हनुमान जी भगवान ने प्रभु बोल बोल आइए પોણા 5 જેવું થાય ને પોણા 5 અહીંયા સુધી 6 વાગ્યા સુધી જે મુહૂર્ત થયું ને એ બોરજ મુહૂર્ત કહેવાય છે બોરડુની મુહૂર્ત આપણે કહીએ બોરડુની ગાયો ઘણ આવતો હોય ત્યારે ખાઈએ અને એ સમય છે ને એટલે બોરજ મુહૂર્ત થઈ જાય અને ત્રીજું મુહૂર્ત આવે રાત્રે 12 વાગે જે રોહિણી મુહૂર્ત કીધું જે મુહૂર્તમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા રોહિણી મુહૂર્ત આવી ગયું છે હનુમાનજી આવ્યા નથી શિવલિંગ આવ્યું નથી અને બપોરનો સમય ઋષિમુનિઓ ભગવાનને કહેવાના મહારાજ જલ્દી કરો એટલે મુહૂર્ત જરૂરી છે અને તમારો જે ધાર્યો કામ થશે આ ભગવાન રામે કીધું પોતાનો મધ્યમાં પ્રભુ આ શિવલિંગ તમે હટાવી દો હનુમાનજી કીધું આ શિવલિંગ તમે હટાવી દો એટલે ભગવાન કહે જો હનુમાન જ્યારે પ્રતિષ્ઠા થઈ ગઈ ને હટાવાય અને મારે તો હટાવે નહીં जो तारे हटाओ हिंदू होते ही नहीं अरे जो हनुमान जी की जय नाम अरे ये को भगवान ने बनाया हो ने कि एक हटावा जाए महान जी लोगों हां जी विद्वान होते चलो अभी शिवलिंग विकार हो गयो केवल तरत भगवान हनुमान ने जो हनुमान आ शिवलिंग को मुहूर्त हाथवा માટે प्रतिष्ठा की भगवान पूज्य लायो ई प्रतिष्ठा આપણે બે કરવાની और પછી જે હનુમાનજી લાવ્યા એ શિવલિંગ પ્રતિષ્ઠા પણ ભગવાને કરી જેને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય ત્યાં દર્શન કરવા જાવ ને વિશ્વેશ્વર એનું બીજું નામ છે હનુમંતેશ્વર અને જ્યાં બે જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને ત્યારબાદ આ મહાત્મા ભગવાન અર્જુનને પોતે કે જે જીવાત્મા મારું ભજન કરે અને રામનું દુઃખ કરે अथवा रामनो भजन करे अरे मारो दुख करसे 4-5 महीना हमारा घणानी लगे महाराज ने आया महाराज ने लोग ने आप करे मહેસાણા આપણું નથી મેળાયો એનું કારણ એ છે કે મારા એક મિત્ર છે મહેસાણામાં રહે છે સીધી ભૂત ઘણા લોકો મહેસાણાના ભાઈઓ ઓળખતા હોય સંગવાના સીધી ભૂત મારા પણ મિત્ર છે અને એ સીધી ભૂતના મિત્ર બ્રિજેશભાઈએ સીધીને વાત કરી કે ભાઈ આપણે આવી બહુ પ્લાન છે એટલે એ સીધીએ મને ફોન કર્યો અમારા મિત્ર થઈ અને એ રીતે બ્રિજેશભાઈ ફરી જો મને આપણા બધાનો સંસદનો લાભ રૂપિયો અને મતી ગતિ આપણે આ શીર્ષ સરદારને બોલાવી અને
કે આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થઈ હોય ને, હાલો આમાં ઘણી વખત કેવું આવે કે મોટું હોય લક્ષણ હોય આપણને લાગુ પડી જતું હોય, આ લાગુ પડતું દૂધ લાયક કદાચ એના માટે આપણે ક્ષમા માંગી લીધી કે કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય, કદાચ કોઈને મન લાગ્યું હોય તો મનમાં લેવા નહીં, પણ ભૂલ વચ્ચે સુધારવામાં પ્રયત્ન કરવા માન્ય ગ્રંથોમાં માન્ય ગ્રંથો જે આપણા રહ્યા એમાં કોઈ એવી કથા નથી. ઘણા કે રાવણ આવ્યો હતો, પુષ્પો મેળવાના સીતાજી સાથે લાવ્યો, વિધિ કરાવી પાછો સીતાજી આવી બધી કઈ કથા કે છે નહીં. અને બધી કથાને મસ્તો છે નહીં માની લેવાની. ઘણા હું બધી વાત કઈ વાતી માની લે, ના આવું કઈ આવું ન આવ્યું હોય તો આવે ભગવાન વિચારે છે કે આ પવિત્ર ભૂમિની ઉપર હું આવ્યો છું તો મારે અહીંયા મહાદેવજીનું સ્થાપન કરવું છે. શિવલિંગોને બોલાવ્યા, અંજાર મુનિઓ આવ્યા અને કીધું મહારાજ તમારી ઈચ્છા હોય આ જગ્યાએ તમે શિવલિંગની સ્થાપના કરો, સાગરના જોડે સમુદ્ર જોડે 3 દિવસનું કાર્ય છે. આવશ્યકતા શિવલિંગ લેવા જવું એટલે હનુમાનજી મહારાજ ભગવાને કીધું કે હનુમાન તમે જાઓ અને કૈલાસમાં જઈ અને તમને હનુમાનજી મહારાજ આજ્ઞા થઈ શિવલિંગ લેવા માટે કૈલાસ પહોંચ્યા હતા. એક દિવસ થયો, 2 દિવસ થયા અને 3જો દિવસ બપોરના ધ્યાનનો સમય થયો. અને ધ્યાનનો સમય એટલે ઋષિ મુનિએ ભગવાનને કીધું કે ધ્યાનનો સમય છે. દરેક ગ્રહો, દરેક નક્ષત્રો, દરેક યોગ આકાશની અંદર સ્થિર થઈ ગયા છે. કારણ કે આ વિચિત્ર મુહૂર્ત દિવસ આખામાં છે ને 2 મુહૂર્ત આમ તો 3 દિવસ આખામાં 3 મુહૂર્ત આવ્યો. આપણે શું છે કે ઘડિયાળની મુહૂર્ત સમજી બેઠા છે. આપણે શું કરી ઘડી આવે, ઘડિયા મુહૂર્ત આવડી જાય આપણે શું કરીએ અમને મુહૂર્ત આવડી ગયું ના, ઘડિયાળની મુહૂર્ત નથી, ઘડિયાળ મુહૂર્ત છે ને 24 કલાકમાં 3 મુહૂર્ત આવે. એક મુહૂર્ત અત્યારે બપોરે આવે, બપોરે 12:40 જેને કયું મુહૂર્ત કહેવાય? અભિજીત મુહૂર્ત. પોણો કલાકનો હોય મુહૂર્ત છે ને, પોણો કલાકનો હોય. જો ઘડિયાળ છે ને એ ગણો તો આમ તો સવારના 6 થી 8, 8 થી 9, 9 થી 8, 8 થી 12 આ 2 કલાકનું મુહૂર્ત છે, પોણો કલાકનું હોય. એમાં બપોરે આજે છે ને અભિજીત મુહૂર્ત લગાડો ગામમાં વાપકીના. હવે જ્યાં મહાદેવ તૈયાર થયેલા એટલે જાને તૈયાર થતો ને બધા એમની ઉભારી ગયા. જાને વિચારવા મીડા કે આ વરાજને લઈને આપણે ભણવા જઈશું તો આમને ઉતારો મળે કોણ મળે કઈ ખબર નથી, પણ આપણો કોઈ ભાવ ઉછરે નહીં ક્યાં ગયા. એના કરતા કરો બ્રહ્માજી મહારાજ કઈ ઉપાય કરો. બ્રહ્માજી ઉપાય કર્યો, ભગવાનને કહ્યું બધું તમે રજા આપો તો પંથ આપો ને અમે બધા અમારી રીતે આગળ હાલતા થઈ. બ્રહ્માને મોકલા, બ્રહ્મા જાય ત્યાં પછી વિષ્ણુ આવ્યા, વિષ્ણુને મોકલા, વિષ્ણુ ઇન્દ્ર નીકળો, ઇન્દ્ર મોકલો અને છેલ્લે જોયું તો થોડીક વાર આખો કૈલાસ કરો ખાલી થઈ ગયો. કોઈ 2 ગણ અને મહાદેવ 3 મહારાજ આપો બધા જ્યાં કે ભગવાન કે જ્યાં નથી મેં અમને મોકલા જ્યાં નથી કે રજાની મારી મેં મોકલી દીધા છે. કારણ કે મારે જે જાન લઈ જવાની છે એ જાન આખી જુદી મારે જે જાન લઈ જવાની છે કે મારે કોણ લઈ જઈશું આપણે 3 જણા થઈ, હું તમે આનંદી કોઈ જાન તો કોઈ મોટી આવે. ભગવાન શંકર કે હું જઈશ નહીં અને એ વખતે ભગવાન શિવ
હું તને જે મંત્ર કહું એ મંત્રનો તું પ્રયોગ કર. અને પ્રયોગ કરીશ ને એટલે જાનકી આવી જશે. ભણગી બરોબર મહાદેવ એક મંત્ર કીધો એ મંત્ર બોલ્યો અને થોડીક વાર થઈ આકાશમાં જો ભૂતોના પ્રેતોના વિચારો નાગણ સાગણ થોડા કાળિયા પહાડની ઉપર જેમ બરોબર મેળા પહેલા હતા. થોડીક વાર થઈ તો હજારોની સંખ્યામાં ભૂતો પ્રેમો બધા આવી ગયા. ભગવાને બધા જોઈ લીધા. ભગવાન ની બધા જોયા હજારોની સંખ્યા દોડી દોડી આવી ભગવાનના પગમાં આપણે પ્રભુ આ તમે અમને સામેથી બોલાવ્યા.